નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડાયું. બીવીસી સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ સામે ગ્રામજનોના ગંભીર આક્ષેપ. પુરાવા નષ્ટ કરવાનો પણ આરોપ. ભરૂચ જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક પ્રદૂષણના મુદ્દે સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. દહેજ ઔદ્યોગિક વિસ્તારની એક કંપની સામે વરસાદી પાણીની આડમાં પ્રદૂષિત પાણી છોડવાના આક્ષેપો વચ્ચે હવે વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી બીવીસી સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો દાવો છે કે કંપની દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત અને સોલ્વન્ટ જેવા પદાર્થ મિશ્રિત પાણી સરકારી કાસ વિસ્તારમાં છોડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી કંપનીની બહાર આવેલા સરકારી કાસ વિસ્તારમાં સતત પાણી એકત્ર થઈ રહ્યું હતું. શરૂઆતમાં વરસાદી પાણી હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ નજીક જઈ તપાસ કરતા પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી અને પાણીની સપાટી ઉપર તેલ તથા સોલ્વન્ટ જેવા પદાર્થો તરતા જોવા મળ્યા હતા. પાણીનો અસામાન્ય રંગ અને દુર્ગંધને કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. ગામના જાગૃત વડીલો અને ગ્રામજનોએ પ્રથમ તબક્કે કંપનીના HR વિભાગ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓએ HR હેડ ટ્વિનિક મેડમ તેમજ કંપનીના અધિકારીઓ અમિતભાઈ પંડ્યા અને જિગ્નેશભાઈ પટેલને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. જોકે કંપનીના અધિકારીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું કે બહાર જોવા મળતું પાણી કંપનીમાંથી નહીં પરંતુ જમીનમાંથી કુદરતી રીતે નીકળતું પાણી છે. ગ્રામજનો આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ ન થતા સમગ્ર ઘટનાની લેખિત તેમજ મૌખિક રજૂઆત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કરી હતી. ફરિયાદના આધારે GPCBની ટીમ સ્થળ પર પહોંચી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્થળ પરથી પાણીના નમૂનાઓ લીધા હતા તેમજ પાણીની સપાટી ઉપર તરતા સોલ્વન્ટ જેવા પદાર્થોના પણ સેમ્પલ એકત્ર કર્યા હતા. હવે સમગ્ર વિસ્તારની નજર GPCBની લેબોરેટરીની તપાસ તેના રિપોર્ટ ઉપર ટકેલી છે. આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર આક્ષેપ પુરાવા નષ્ટ કરવાનો કરવામાં આવ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે GPCBની ટીમ સ્થળ પર પહોંચી તે પહેલા જ કંપની દ્વારા રાતોરાત સુપર સકર મશીન બોલાવી સ્થળ પર ભરાયેલું પાણી દૂર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જ્યાં કેમિકલયુક્ત પાણી અને કાદવ એકત્ર થયો હતો ત્યાં JCB મશીન વડે ખોદકામ કરીને દૂષિત માટી પણ દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર સ્થળને સમતલ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આક્ષેપો ખોટા હોય તો સ્થળ પરથી પાણી અને માટી દૂર કરવાની જરૂર શા માટે પડી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને સરકારી કાસ વિસ્તારમાં ગંદુ અથવા કેમિકલયુક્ત પાણી ન છોડવા અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીની આડમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે વરસાદ દરમિયાન આવા પ્રદૂષિત પાણીને કારણે આસપાસની જમીન, ખેતી, પશુધન અને ભૂગર્ભ જળને ગંભીર નુકસાન થઈ શકે છે. જો આક્ષેપ સાચા સાબિત થાય તો તેની અસર માત્ર પર્યાવરણ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ લાંબો ગાળો ગંભીર અસર પડી શકે છે. સ્થાનિક લોકો હવે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે GPCB દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ જાહેર કરવામાં આવે, ઘટના સ્થળના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે તેમજ જો તપાસમાં કંપની સામેના આક્ષેપો સાચા સાબિત થાય તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, પાણી અધિનિયમ 1974 તથા અન્ય લાગુ કાયદાઓ હેઠળ જવાબદાર કંપની અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર ઘટનાને ફરી એકવાર દહેજ ઔદ્યોગિક વિસ્તારની પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીની આડમાં ઔદ્યોગિક પ્રદૂષણ છોડવાના આક્ષેપો વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે શું વરસાદનો ઉપયોગ પ્રદૂષણ છુપાવવા માટે થઈ રહ્યો છે? જો એવું હોય તો સંબંધિત વિભાગો દ્વારા સમયસર અને કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? હાલ કડોદરા ગામ નજીક તેમજ આસપાસના વિસ્તારોમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. ગ્રામજનો GPCBના સેમ્પલ રિપોર્ટ અને સરકારની આગામી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમગ્ર મામલે પારદર્શક તપાસ નહીં થાય અને દોષિત સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, કાનૂની લડત અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. હું સુરેશ પરમાર. ગામ કડોદરામાં બેસ્ટ વેલ્યુ કેમિકલ કંપની આવેલી છે. હાલમાં કાર્યરત છે અને પ્લાન્ટનું એ લોકો ETPનું ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી એક ગેટની બહાર કાઢે છે. પોતે જે દિવાલ બનાવે છે, દિવાલ ખોચીને એક ગટર લાઈન બનાવે છે અને ત્યાં પાણી એક કેમિકલયુક્ત પાણી, જેના સેમ્પલ એક સોલ્વન્ટ વાળું પાણી છે, પોતે ETPનું પાણી છે અને પોતે કબૂલ કરે છે. અને ગઈકાલે અમે રજૂઆત કરી પરંતુ કોઈ યોગ્ય જવાબ ના મળતો. ત્યાર પછી અમે GPCCમાં વાગમસિંહ સાહેબ અને GPCCના સાહેબોને, લાગતા વળગતા સાહેબોને ફોન કરીને રૂબરૂ બોલાવ્યા. એ લોકોએ સેમ્પલ લીધા. અહીંયા સોલ્વન્ટનું સેમ્પલ આવ્યું છે અને ખરેખર કેમિકલયુક્ત પાણી કાઢે છે. એ ખરેખર બહુ નુકસાનકારક છે.
પરંતુ એક વરસાદનો ફાયદો ઉઠાવીને આ લોકો કેમિકલયુક્ત પાણી કાઢ્યા પછી પણ એક સાદું પાણી જોરમાં કાઢી અને એ કેમિકલને એ સગે વગે કરવાનું ખરેખર કાવતરું કર્યું હતું, પણ આજે એ લોકો લંગે હાથે પકડાયા છે. અગાઉ પણ આ કંપનીએ ઘણા બધા માહિતી માંગી છે, છતાં કોઈ પણ જાતની માહિતી આપવા માટે તૈયાર નથી. અને આવા કાવા દાવા કરીને ગામ લોકોને રંજાડવાનું કામ, આવા કેમિકલયુક્ત પાણી કાઢીને લોકોને સ્વાસ્થ્ય માટે નુકસાન કરવાનું કામ આ કંપની કરી રહેલી છે. એટલે આ કંપની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માટે હું જીપીસીસીને વિનંતી કરું છું. આ મારું નામ કુમાનસંગ ભાવસંગ. કાલે હું અત્યારે આવ્યો હતો 11:30 જેવો, કે સાહેબ એવું કીધું કે અમારા પીવીસીનું પાણી નથી, પણ અંદર જમીનમાંથી ચીકાસવાળી માટીનું પાણી છે. તમે પીવીસી કયા સાહેબને તમે જાણ કરી આવું આ જિગ્નેશ સાહેબને, અમિત પંડ્યા સાહેબ, શું કીધું હતું એમને? એમને કીધું કે સાહેબ પાણી નીકળશે તે કેવું આ ચીકાસવાળું છે કે અમારું પાણી નથી, અમે તો ડેલી માપીને જ નીકળીએ છીએ પાણી, ચેક કરીને કરીએ છીએ પાણી. મારું નામ યોગેશભાઈ કનુભાઈ ગોહિલ, ગામ કરોડરા. દહેજ વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ને અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે, જેમાં કરોડરા ગામની અંદર પીવીસી કંપની, બેસ્ટ વેલ્યુ કંપની આવેલી છે, જે સતત દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી, પ્રદૂષિત પાણી વરસાદમાં પાણીની મારફતે કાઢે છે. જાગૃત નાગરિક જેઓ અહીંયાથી કોઈ કંપનીમાં કામ અર્થે જતા હોય તેમને જોયું હતું આ પાણી, તો તેમને મતલબ કે કંપનીના ગેટ ઉપર આવીને જાણ કરી હતી એચઆર ને, તો તેમને કહ્યું કે અમિત પંડ્યા કરીને એચઆર હેડ અને ઈટીપી ના કોઈ જિગ્નેશ ભાઈ કરીને કોઈ આવ્યા હતા, જેમને એવું કીધું કે આ પાણી અમારું નથી, અમે ટ્રીટમેન્ટ કરીને બહાર મોકલીએ છીએ અને આ પાણી ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી નીકળે છે એવું કંપનીના મતલબ કે જે આ એમ્પ્લોય છે બે, એમને એ ભાઈને જણાવ્યું. ત્યાર પછી એ ભાઈએ અમને જાણ કરી કે આ રીતના અમને જવાબ આપ્યો, એટલે અમે જીપીસીપી ને જાણ કરી હતી વગમસિંહ સાહેબને. વગમસિંહ સાહેબે આજે જે કઈ કાર્યવાહી કરવાની હતી તે કરી. અગાઉ પણ આ કંપનીને 2 ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે, સ્થળ નિરીક્ષણ કરીને જીપીસીપીએ પર કાર્યવાહી કરેલી છે કે તમારે વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી કાઢવું નહીં. તેમ છતાંય અત્યારે 3 દિવસથી સતત સોલ્ટવન વાળું કાળું કલરનું પાણી કાઢેલું હતું, જે અમે જીપીસીપી ને જાણ કરી. તો આ લોકોએ સગે વગે કરવા માટે રાતે સુપર શક્કર બોલાવીને પાણી ખેંચાવીને કાચ મારફતે જીસીબી દ્વારા સાફ સફાઈ કરીને આગળની તરફે બધું પાણી છોડી મૂકવામાં આવ્યું છે. અને જે નવું પાણી છે તે એમને કંપનીમાંથી નવું પાણી છોડ્યું, પરંતુ જે મતલબ કે હાલ જે મતલબ કે પુરાવા હતા અને તથ્ય હતા ત્યાં આગળ જે સોલ્ટવનના જે ફોગ જેવું થઈ ગયું છે જમીનમાં, જે મતલબ કે ઘાસચારા ઉપર જે બધું જામી ગયું છે, તેને રાતોરાત જીસીબી દ્વારા ખોદકામ કરીને જાણે કે નવી માટીનો અહીંયા વાવેતર કરવાનું કોઈ અનાજનું એ ટાઈપનું આ કંપનીએ પુરાવા નષ્ટ કરવા માટે રાતોરાત આ કામ કરેલું છે, જેના તમામ પ્રકારના વિડીયો અમારી પાસે છે. જીમેપ કેમેરાવાળા સતત 3 દિવસથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના પણ અમારી પાસે પુરાવા છે. અત્યારે જીપીસીપી આવી છે, જીપીસીપીએ સેમ્પલ લીધા છે, કંપનીવાળા પણ સેમ્પલ લીધા છે અને આ લોકો સુપર શક્કર દ્વારા સગે વગે કરતા હતા જે કેમિકલ હતું તે રંગે હાથ પકડાઈ ગયા છે. અગાઉ જે ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય આ કંપનીને કોઈ પેટનું પાણી હલતું નથી. આ જયારે ડ્રેનેજ બનાવી ત્યારે થોડા સમય પહેલા જ આ ડ્રેનેજને બંધ કરાવવામાં આવી હતી એક ખેડૂત દ્વારા, છતાંય મતલબ કે આજે ફરી એકવાર એ ડ્રેનેજને પુનરાવર્તન કામ કરીને અત્યારે એ જ ડ્રેનેજ મારફતે તેમને પાણી કાઢેલું છે. એટલે અમે જીપીસીપીને જાણ કરી છે યોગ્ય પગલાં લે અને આ કંપનીને જે કંઈક મતલબ કે કાયદાકીય અને વહીવટી તંત્રને પણ જાણ કરી છે, એટલે જે કંઈ કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરવામાં આવે.